तो पीते हैं गिरते नहीं हैं, हम तो पीते हैं, हम तो पीते हैं सत्संग का प्याला, तेरी अंगुर का पानी नहीं है। हम तो पीते हैं सत्संग का प्याला, डर से हमें दुनिया का डर भी नहीं है। मेरे बाके बिहारी सांवरिया, तेरा जलवा कहाँ पर नहीं है। मेरे बाके बिहारी सांवरिया, तेरा जलवा
श्याम
चन्दनं सुललितं कण्ठे च मुक्तावली गोपस्त्री परिवेष्टितो विजयते मन्वन्तराणि शर्वाणि त्वयोक्तानि श्रुतानि मे वीर्याण्यन्तन् वीर्यस्य हरेस्तत्र कृतानि च हरेस्तत्र कृतानि च। बोलिए श्री सुखदेव जी महाराज की जय। परम दयालु नंद नंदन यशोदा नंदन देवकी जन उर चंदन भक्त भय भंजन गोपी मनोरंजन वैष्णव कष्ट भंजन मारा इष्ट ठाकुर जी ना चरणों नी अंदर मन शरीर थी दंडवत प्रणाम करी परमात्मा ना आ दिव्य स्वरूप ने वाणीमय स्वरूप ने वांगमय स्वरूप ने मन शरीर थी दंडवत प्रणाम करी एमनु पाठ करता एनु पठन अने जपन करता एवा विप्रवृंद ने वंदन करी संगीतना साथ में बिराजता सर्व भूदेवों ने प्रणाम। अपना कुलदेवी मां बालाछु ने वंदन करी सुरधन देवता सुरापुराओ ने वंदन करी त्रिवेदी परिवारना सर्व पितृओं ने नमन करी एमने याद करी
માતૃદેવો ભવ. મારી માતાના ચરણોમાં વંદન કરી, પિતૃદેવો ભવ, પિતાના ચરણોની અંદર વંદન કરી, દીક્ષા ગુરુ, શિક્ષા ગુરુ, ભાગવત ગુરુ, ગુરુજનોને યાદ કરી, વંદન કરી, સર્વ ત્રિવેદી પરિવાર અને મારી સન્મુખ આપ સૌ વૈષ્ણવના હૃદયમાં બિરાજતા ઠાકોરજીને મનસ્સળથી વંદન કરી, ચતુર્થ દિવસની, ચોથા દિવસની આ કથા, દ્વિતીય સત્ર, બીજા સત્રની અંદર કથાની અંદર પ્રવેશ કરીએ. નવમા સ્કંદની અંદર ઈશાનું કથા. આ નવમા સ્કંદમાં સૂર્ય અને ચંદ્ર વંશના ભગવાનના ભક્તો એની કથા છે. ચોવીસ અધ્યાયનો આ નવમો સ્કંદ, એની અંદર 12 અધ્યાયમાં સૂર્યવંશનું વર્ણન અને 12 અધ્યાયમાં ચંદ્રવંશના રાજાઓની કથા કહેવામાં આવી છે. રાજા પરીક્ષિત સુખદેવજીને કહે છે કે મહારાજ, આપે મન્વંતરોની કથા કરી, મને સંભળાવી, એમાં ભગવત ચરિત્રો આપે કહ્યા, હવે ભગવાનના ભક્તોની કથા સંભળાવો, મનુના વંશની કથા સંભળાવો. ત્યારે સુખદેવજી કહે છે કે હે રાજન, મનુ રાજાના વંશની કથા સંક્ષેપમાં, ટૂંકમાં સાંભળો. એનો વિસ્તાર કરવા માટે એટલો સમય નથી. 100 વર્ષ બોલીએ તો એ મનુનો વંશ પૂર્ણ ન થાય, એના ઉપર બોલી ન શકાય. મનુનો વંશ એટલે માનવ, મનુષ્યો, આપણે સૌ. આ બ્રહ્માંડની અંદર જેટલા મનુષ્યો છે, જેટલા માનવો છે, એ બધાની કથા એટલે એ મનુના વંશની વર્ણન. અબજો ને ખરબો માનવો છે, એ બધા વિશે કેવું અશક્ય છે, પણ સંક્ષિપ્તની અંદર મનુના વંશની વર્ણન કરો. સૌથી પહેલા એક અને અદ્વિતીય એવા બ્રહ્મ હતા. સૌથી પહેલા એક બ્રહ્મ જ હતા. એ બ્રહ્મ સાકાર બન્યા, નારાયણ થયા છે. તેની નાભીમાંથી કમળ થયું, કમળમાં બ્રહ્મા થયા, બ્રહ્માના મનથી મરીચી થયા. પધારો, સ્વાગત. અમારે સાંદીપની વિદ્યાનિકેતનના ભૂતપૂર્વ વિદ્યાર્થી શાસ્ત્રીજી પ્રકાશચંદ્ર પંડ્યા, મારા પરમ મિત્ર, નાના ભાઈ, આપનું સ્વાગત છે, અને મારા મોટા ભાઈનું સ્વાગત છે. તો બ્રહ્માના મનથી મરીચી થયા, મરીચીને ત્યાં કશ્યપ થયા, કશ્યપને ત્યાં અદિતિથી વિવસ્વાન નામના સૂર્ય થયા. એમને શ્રાદ્ધ દેવ કહેવામાં આવે છે, સૂર્યવંશના આદિ પ્રવર્તક છે. અને એમને ત્યાં સંજ્ઞા એટલે કે શ્રદ્ધા નામની રાણીમાં 10 પુત્રો થયા, એની કથામાં આવે છે. ઇક્ષ્વાકુ, નૃગ, સર્યાતિ, દિષ્ટ, ધૃષ્ટ, કરુષ, નરિષ્યંત, કૃષ્ણ, નભગ અને કવિ. આ 10 પુત્રોની કથા 9મા સ્કંદની અંદર આવે છે. સૌથી પહેલા ઇક્ષ્વાકુ રાજા, એ પેલા સંતાનહીન હતા. વશિષ્ઠજીએ એને સંતાન પ્રાપ્તિ માટે મૈત્રાવરુણનો યજ્ઞ કરાવ્યો. યજ્ઞના આરંભથી દૂધ પી અને રહેવાવાળી વૈવસ્વત મનુની ધર્મપત્ની શ્રદ્ધા, રાણીની એવી ઈચ્છા હતી કે એને દીકરી જોતી હતી, કન્યા જોતી હતી. એણે હોતાને કીધું કે મારે કન્યા જોઈએ છે. એટલે એવા મંત્રોનો જાપ કરો, વષટકાર મંત્રોનું ઉચ્ચારણ કરીને આહુતિ આપી. એટલે એને ઈલા નામની કન્યા થઈ. મનુ મહારાજને આ ન ગમ્યું, એને જોતો તો પુત્ર. વશિષ્ઠજીએ આખી વાત જાણી અને પછી એમણે વશિષ્ઠજીએ એ
ઈલા નામની કન્યાને સુદ્યુમ્ન નામના કુમાર બનાવ્યા. એક દિવસ એ કુમાર ઘોડા ખેલવતા સિંધુ દેશની આગળ ગયા. એવામાં મેરુ પર્વતની તળેટીમાં ગયા ત્યારે એક કુમાર પાછો કન્યા બની ગયો. એનો ઘોડો હતો એ ઘોડીના રૂપમાં પરિવર્તિત થઈ ગયો. મહાદેવજીનો એ પ્રદેશ હતો અને એની અંદર જે કોઈ જાય શંકરજીના પ્રભાવથી પુરુષ હોય એ સ્ત્રી બની જતો. એટલે વશિષ્ઠજીએ શિવજીની ઉપાસના કરી અને ફરીથી એ જો સ્ત્રી બન્યો હતો એને ફરીથી કુમાર બનાવ્યો. મહાદેવજીનું વરદાન એટલે 1 મહિનો કુમાર રહીએ, 1 મહિનો કન્યા. આ રીતે 6 મહિના કુમાર અને 6 મહિના કન્યા રહીએ. એ રીતે એને વરદાન મળ્યું. પાછળથી 3 પુત્ર થયા, ઉત્કલ, ગય અને વિમલ. વૃદ્ધાવસ્થાની અંદર પુરુરવાને રાજગાદી સોંપી અને વનમાં ગયા. બીજા એક પુત્ર છે મનુ મહારાજના, એનું નામ છે પૃષઘ્ન. ગુરુ મહારાજની આજ્ઞાથી એ ગાયોની સેવા કરતા હતા. એક વખત રાત્રિના સમયે ગાયોની રક્ષણ કરવા માટે ત્યાં તત્પર હતા. એવા સમયે ગૌશાળાની અંદર એક વાઘ આવ્યો. ગાયો ભાંભરવા લાગી. ગાયોના રક્ષણ માટે ખુલ્લું ખડગ લઈ અને પૃષઘ્ન દોડ્યા છે. વાઘને જોઈ અંધારામાં એના ઉપર પ્રહાર કર્યો છે. વાઘનો એક કાન કપાણો, એક ગાય અવસાન પામી, એક ગાયનું ડોકું કપાણું. અનાયાસ એને ગૌ હત્યાનું પાપ લાગ્યું. એના ગુરુ વશિષ્ઠએ એમને કહ્યું કે તમે ગૌ હત્યા કરી છે એટલે તમે રાજગાદીના અધિકારી નથી. પૃષઘ્નએ પ્રણામ કરી ગુરુદેવને કહ્યું કે ગુરુદેવ, આપે મારા ઉપર કૃપા કરી, બાકી તો રાજપાટ ભોગવી અને ક્ષત્રિય નિવૃત્તિનો માર્ગ લે, પોતાના વંશજોને રાજગાદી સોંપીને પછી જંગલમાં જઈ તપ કરે અને મોક્ષનો માર્ગ લે. પણ તમે અત્યારે જ મને રાજગાદીથી વંચિત કર્યો એટલે હું અત્યારે જ જંગલમાં જઈ વનમાં જઈ વનગમન કરી અને તપશ્ચર્યા કરું અને મારી ગતિનો માર્ગ લઉં. પૃષઘ્નએ પરિસ્થિતિ બદલે એમ નહોતી એટલે મનસ્થિતિ બદલી નાખી. અમુક જગ્યાએ આપણે એવી પરિસ્થિતિ હોય કે જેને આપણે બદલી ન શકીએ ત્યારે મનની સ્થિતિ બદલી નાખો, વિચારવાનો ઢંગ બદલી નાખવાનો. થિયેટરમાં મૂવી જોતા હોય તો આગળની ટિકિટ ઓછી હોય, પાછળની બાલ્કનીની મોંઘી હોય, અને નાટકમાં ઊંધું હોય. સ્ટેજ નાટક હોય તો આગળની ટિકિટ મોંઘી હોય, પાછળની સસ્તી હોય. એટલે સીટ ન બદલી શકીએ તો કંઈ નહીં, મનની સ્થિતિ બદલી નાખવાની. જો આગળ બેઠા હોય તો સમજવાનું કે નાટક જોઈએ છે, અને પાછળ બેઠા હોય તો જોઈએ કે સમજવાનું સિનેમા જોઈએ છે. મનની સ્થિતિ બદલીએ, મનને શાંતિ મળે. પૃષઘ્નએ આ કર્યું છે. પછી તો મનુ મહારાજના એક પુત્રનું નામ છે સરિયાતી. એ સરિયાતીની દીકરી સુકન્યા, નામ પ્રમાણે એમના ગુણ હતા. સુકન્યા હતી. એક વખત રાજા પોતાના રસાલાની સાથે મૃગયા ખેલવા માટે જંગલમાં ગયા. ડેરા તંબુ નાખ્યા છે, વિશ્રામ કરે છે, વન ભ્રમણ કરે છે. એવામાં આ સુકન્યા પોતાની સહેલીઓની સાથે વનની અંદર વિચરણ કરતી હતી. એવામાં એક આશ્રમ જેવી જગ્યા જોઈ, એની અંદર એક રાફડો બાંધ્યો હતો. એ રાફડો જોયો. એ રાફડાની અંદર 2 અંગારા જેવા કંઈક 2 આંખો દેખાતી તકતકતી. ખબર ન પડી કે આ શું છે. સુકન્યાએ બાળ સહજ ચેષ્ટા કરી. 2 બાવળની સૂડ લઈ અને બંનેમાં ભોંકી. રુધિરની ધારા વહી. ડરીને સુકન્યા અને એની સખીઓ પાછો જ્યાં ઉતારો હતો ત્યાં આવી ગઈ. આ વાતની કોઈને ખબર નહોતી, પણ થોડો જ સમયમાં એ રાજાનું જે રસાલો હતો એની અંદર એક રોગ થયો.
જલંધર નામનો રોગ થયો, જેને મૂત્ર રોગ કહેવાય. પાણી પીવાતું જાય. અને પેશાબ ન વસૂટે, ભરાઈ જાય પેટ અને મૃત્યુ થાય. આવો રોગ થયો. અચાનક આવું થયું એટલે રાજાએ તપાસ કરી કે હોય ન હોય કોઈના હાથે કંઈ પાપ થયું છે, કોઈ એવું કૃત્ય થયું છે. એટલે સુકન્યાએ કીધું કે હા, હું સહેલીની સાથે ફરતી હતી એવા સમયે એક જગ્યાએ રાફડાની અંદર મેં 2 અંગારા જોયા અને એમાં સૂલ ભોકી. રાજા સુકન્યાને સાથે લઈ અને ત્યાં ગયા. ત્યાં જઈને જોયું તો રાફડો છે. રાફડો ખોલીને જોયું તો એની અંદર એક ઋષિ હતા. એ તપ કરતા હતા. પેલી 2 એની આંખ હતી એ ફૂટી ગઈ, અંધ બની ગયા. એટલે રાજાએ પેલા ઋષિની માફી માગી એટલે સોરી કહીને હાલતા ન થયા. પણ એને કીધું કે મારી દીકરીએ તમને અંધ બનાવ્યા છે, હવે આ અંધની લાકડી મારી દીકરી, હું આ મારી દીકરી તમને સોંપું છું, પરણાવું છું, એ તમારી સેવા કરશે. અને સુકન્યાએ પણ સ્વીકાર્યું. એટલે સુકન્યાને એ ઋષિની સાથે પરણાવી અને રાજા પોતાના રાજ્યમાં ગયા. પેલી બાજુ સુકન્યા આ વૃદ્ધ અંધ પતિ ઋષિની એક ચિત્તે સેવા કરવા લાગી. એની શુશ્રૂષા કરે છે. ભવાની જેમ શિવની સેવા કરે એ રીતે સેવા કરવા લાગી. આ જ્યારે અશ્વિની કુમારોએ જોયું એના ઉપર પ્રસન્ન થયા અને અશ્વિની કુમારોએ એક રસાયણ બનાવ્યું. એ રસાયણ એવું બનાવ્યું જેનાથી ચવન ઋષિને આંખો તો આવી પણ પાછી યુવાની આવી, વૃદ્ધાવસ્થા ચાલી ગઈ. એટલે આંખો પણ મળી અને વૃદ્ધાવસ્થા દૂર થઈ, યુવાની પ્રાપ્ત થઈ. એ જે રસાયણ બન્યું એ ચ્યવનપ્રાશ જે આપણે કહીએ છીએ ને અત્યારે, એ ચ્યવન ઋષિ માટે બનાવવામાં આવેલું ઔષધિ હતી, રસાયણ હતું. શિયાળાની અંદર આપણે જે ખાઈએ કે ઠંડી ના લાગે, તો એ ચ્યવન ઋષિ પછી તો ચ્યવન ઋષિએ અશ્વિની કુમારોને યજ્ઞની અંદર ભાગ નહોતો મળતો એટલે એને ભાગ દેવડાવ્યો. ઇન્દ્રએ પેલા વિરોધ કર્યો પણ ચ્યવન ઋષિના તપોબળની સામે ઇન્દ્રનું કંઈ ન ચાલ્યું. તો ચ્યવન ઋષિ સરિયાથી રાજાની પુત્રી સુકન્યાને પરણી એની સાથે વનગમન કરી અને મોક્ષ પામ્યા. પછી મનુ મહારાજના એક પુત્રનું નામ છે નભગ. નભગના નાભાગ થયા. નાભાગ જ્યારે અભ્યાસ અર્થે ગુરુકુળમાં ગયા, પાછા આવ્યા તો એના ભાઈઓએ એની સંપત્તિનો ભાગ પાડી લીધો. પાછા આવી અને નાભાગે પૂછ્યું મારા માટે શું છે? એના ભાઈઓએ કીધું તારા ભાગ્યમાં પિતાજી આવ્યા છે. એના વૃદ્ધ પિતા એને ભાગ્યમાં ભાગ તરીકે આપ્યા. નાભાગ રાજી થયા, પિતૃભક્ત હતા. પિતાજી પાસે જઈને કીધું કે પિતાજી, તમે મારા ભાગ્યમાં આવ્યા છો, હું તમારી સેવા કરીશ. એ એના પિતાની સેવા કરે છે. એના પિતા એની સેવાથી રાજી થઈ અને વૈશ્વદેવના 2 સૂક્તો એને શીખાડ્યા અને કહ્યું કે જાઓ, અંગિરસ ગોત્રના બ્રાહ્મણો યજ્ઞ કરે છે પણ એની યજ્ઞની પૂર્ણાહુતિ નથી થતી, એમાં વિઘ્ન આવે છે. કારણ કે આ વૈશ્વદેવ સૂક્તની અંદર એ ભૂલ કરે છે. ત્યાં જઈ અને તમે એને શીખાવો. એટલે નાભાગ ત્યાં જઈ અને વૈશ્વદેવ સંબંધી સૂત્રો પેલા બ્રાહ્મણોને આપે છે, અંગિરસ ગોત્રના બ્રાહ્મણોને. એનાથી એમનો યજ્ઞ પૂર્ણ થયો. એ બ્રાહ્મણો સ્વર્ગે ગયા અને જે કંઈ યજ્ઞ ભાગ હતો એ બધો નાભાગને આપ્યો. નાભાગ લેવા જાય એવા સમયે એક પુરુષ ત્યાં આવ્યા, શિવજી ત્યાં આવ્યા અને કહે છે કે આ યજ્ઞમાં વધેલી શેષ જે કંઈ ભાગ છે એમાં મારો અધિકાર છે. નાભાગે કીધું હું મારા પિતાને પૂછી આવું. પિતાને પૂછી પિતાજીએ કીધું હા, એ શિવનો શેષ ભાગ શિવનો ગણાય. એટલે આવી અને પ્રણામ કરીને કીધું કે તમે મારા પિતાના કહેવા પ્રમાણે આ બધું તમારું છે, તમે લઈ જાઓ. શિવ એના ઉપર પ્રસન્ન થયા. યજ્ઞ જે ભાગ હતો એ તો બધું આપ્યું, આશીર્વાદ એવા આપ્યા
કે એ નાભાગના ઘરે સુવર્ણ સોનાના વાસણો થયા, જે એના ભાઈના ઘરે નહોતા, ભાઈઓના ઘરે નહોતા, એ પ્રાપ્ત થયા. પિતૃ સેવા કરી એનાથી શિવજી પ્રસન્ન થયા. એ જ વંશની અંદર આગળ અંબરીશ થયા છે. અંબરીશે એકાદશીનું વ્રત કર્યું, કથા પ્રચલિત છે. અંબરીશ ભગવાનના એવા પરમ ભક્ત હતા કે ભગવાને એનું સુદર્શન ચક્ર અંબરીશને સેવામાં આપ્યું હતું. સુદર્શન ચક્ર અંબરીશની સેવામાં હતું. એક વખત અંબરીશે એકાદશીનું વ્રત કર્યું. બીજે દિવસે પારણા કરવાનો સમય હતો, થોડો જ સમય હતો, ત્યારે દ્વાદશીનો ભાગ હતો અને જેમાં પારણા કરવાના હતા. એવામાં એ અંબરીશ રાજાને ત્યાં દુર્વાસા આવ્યા. અંબરીશ રાજી થયા, દુર્વાસાને પ્રણામ કરીને કહ્યું કે મહામુનિ, આપ પધાર્યા, મારા ઉપર કૃપા કરી. આજે મારે એકાદશીનું વ્રત છે, એનું પારણા છે, તો આપ પધાર્યા, આપને ભોજન કરાવી અને હું વ્રતનું ઉદ્યાપન કરું. દુર્વાસાએ કીધું કે રાજન, હું સ્નાન સંધ્યા કરીને આવું છું. દુર્વાસા ગયા છે નદીના કિનારે. સંધ્યા કરી જપ કરવામાં મન લાગ્યું, સમાધિ લાગી ગઈ, સમય વ્યતીત થયો. પેલી બાજુ અંબરીશ ત્યાં રાહ જોવે છે કે બાપજી આવે પછી એને ભોજન કરાવીને હું પારણા કરું. દુર્વાસા તો ત્યાં સમાધિમાં બેઠા છે, સમય વ્યતીત થયો છે, દ્વાદશીનો ભાગ પૂર્ણ થવાને આરે છે. જો વ્રતોદ્યાપન ન કરે તો વ્રત ભંગ થાય. વિચાર કર્યો, બ્રાહ્મણને ઋષિને ભોજનનું આમંત્રણ આપ્યું, એને જમાડ્યા વગર કેમ વ્રતનું ઉદ્યાપન કરવું? ત્યારે એના આસપાસના લોકોએ કહ્યું કે રાજન, તમે નિર્જળા એકાદશી કરી છે, એટલે જલ લઈ, તુલસી દલ લઈ અને પારણા કરી લ્યો, પછી ઋષિ આવે ત્યારે ભોજન કરાવજો. એ રીતે અંબરીશે વ્રતનું ઉદ્યાપન કર્યું. હાથની અંદર જલ લઈ, તુલસી દલ લઈ અને સમય કરતા મોડા સાંજ ઢળી ગઈ ત્યારે અંબરીશની સમાધિ, દુર્વાસાની સમાધિ છૂટી છે. દુર્વાસા પાછા આવ્યા. અંબરીશે પૂછ્યું, બાપજી બહુ વાર લાગી ગઈ? કીધું હા, ધ્યાન લાગી ગયું, સમાધિ લાગી ગઈ. તે વ્રતનું ઉદ્યાપન તો નથી કર્યું ને, ભોજન તો નથી કર્યું ને? કીધું બાપજી ભોજન તો મેં નથી કર્યું. હા, દ્વાદશીનો ભાગ પૂર્ણ થતો હતો એટલે હાથમાં જલ લઈ, તુલસી દલ લઈને વ્રતનું ઉદ્યાપન કર્યું છે. અને દુર્વાસા ક્રોધે ભરાણા. તે મને ભોજનનું કહ્યું, તે કીધું તું કે તમને જમાડીને વ્રતનું ઉદ્યાપન કરીશ. મારી રાહ જોયા વગર કઈ રીતે વ્રતનું ઉદ્યાપન કર્યું? ક્રોધે ભરાયેલા દુર્વાસાએ જટા પછાડી એમાંથી એક કૃત્યા પ્રગટ કરી. કૃત્યા જ્યાં અંબરીશને મારવા જાય એવામાં પેલું સુદર્શન ચક્ર જે અંબરીશના રક્ષણમાં હતું એ આવ્યું, કૃત્યાને મારી છે. કૃત્યાને મારી અને એ ચક્ર અંબરીશ દુર્વાસાની પાછળ પડી. દુર્વાસા આગળ અને પેલું સુદર્શન ચક્ર પાછળ. એ સુદર્શન ચક્રથી બચવા માટે દુર્વાસા બ્રહ્મલોકમાં ગયા, બ્રહ્માજી પાસે. બ્રહ્માને કીધું, મને આ સુદર્શન ચક્રથી મારી રક્ષા કરો. બ્રહ્માજીએ કે આ ચક્ર મારું નથી, મારા બાપાનું છે, મારા બ્રહ્માના પિતા, નાભીમાંથી બ્રહ્મા, એટલે હું તમારી રક્ષા ન કરી શકું. ત્યાંથી દુર્વાસા શિવજી પાસે ગયા. શિવજીએ કીધું કે હું પણ તમારી રક્ષા ન કરી શકું, જેનું ચક્ર છે ને એની પાસે જાઓ. એટલે દુર્વાસા ભગવાન નારાયણ પાસે ગયા. નારાયણને કીધું કે પ્રભુ, આ તમારા સુદર્શન ચક્રથી મારી રક્ષા કરો. ભગવાન કે હું પણ તમારી રક્ષા ન કરી શકું. કીધું પ્રભુ, તમારું સુદર્શન ચક્ર છે, શસ્ત્ર તમારું છે. કીધું છે મારું, પણ અત્યારે એ છે અંબરીશની સેવામાં, એનો કંટ્રોલ અત્યારે એની પાસે હોય. આપણી ગાડી હોય
કોક માગીને લઈ જાય, એ ચલાવતો હોય, અહીં બેઠા આપણે એમ કહે કે એને કયો ગાડી રોકે, એ તો રોડ ઉપર જાય, એ ક્યાંથી રોકે? એ આપણા કંટ્રોલમાં ન હોય. કોકને આપી દીધા પછી તો એ સુદર્શન ચક્ર મારું છે, પણ અત્યારે અમરીશની શરણમાં છે, એના રક્ષણમાં છે. એટલે તમે પાછા ત્યાં જાઓ, જેનો તમે અપરાધ કર્યો છે એના શરણે જાઓ. 1 વર્ષ રખડી ભટકી અને દુર્વાસા આવ્યા છે અમરીશ પાસે. અમરીશના ચરણોમાં જ્યાં પ્રણામ કરવા જાય, અમરીશ એના હાથ પકડી લીધા અને કીધું, બાપજી શું કરો છો? મને પાપમાં કેમ નાખો છો? કીધું પેલા આ ચક્રને શાંત કરો. હાથ જોડી અને અમરીશે સુદર્શન ચક્રને શાંત કર્યું છે. અને પછી દુર્વાસાને પ્રણામ કર્યા. દુર્વાસાએ કીધું, રાજવી, તારા વિનય અને વિવેકથી હું પ્રસન્ન છું. આશીર્વાદ દઈને દુર્વાસા ચાલતા થયા. અમરીશે કીધું, બાપજી કઈ બાજુ? હજી મારે તમને ભોજન કરાવવું બાકી છે. મેં તમને ભોજનનું આમંત્રણ આપ્યું છે. બ્રાહ્મણને ભોજનનું આમંત્રણ આપ્યા પછી એને જમાડ્યા પછી જ જમાય. હું જમ્યો નથી, 1 વર્ષ થયું, મેં મોઢામાં અન્નનો દાણો નથી નાખ્યો. તમને ભોજન કરાવીને પછી જ હું જમી શકું. દુર્વાસાને ભોજન કરાવ્યું. રાજાની આ નિષ્ઠા જોઈ અને દુર્વાસા પ્રસન્ન થયા, આશીર્વાદ આપ્યા. આમાં આપણે એમ લાગે કે દુર્વાસાએ ખોટું કર્યું, આવું ન કરાય. પણ દુર્વાસા છે ને એ શિવનો અંશ છે, શિવાંશ છે. અને સાચો વૈષ્ણવ ભક્ત કેવો હોય એ બતાવવા માટે આ ટીકારૂપી ઝેર સહન કરે, એ તો શિવનો અંશ જ હોય. અમરીશની કથા કહી છે. પછી સૌભરી ઋષિની કથા આવે છે. મનુ મહારાજના એક પુત્રનું નામ છે ઇક્ષ્વાકુ. ઇક્ષ્વાકુના વંશની અંદર આગળ જતા માંધાતા થયા. એને 3 પુત્ર છે, પુરુકૃત્સ, અંબરીશ અને યોગી મુચકુંદ. એ અંબરીશ બીજા, આ જે કથા આપણે જોઈ એ નહીં, બીજા અંબરીશ. અને મુચકુંદ ઋષિ, જેની કથા આગળ 10મ સ્કંદમાં આગળ આવશે. અને 50 દીકરીઓ છે. એ 50 કન્યાઓ સૌભરી નામના ઋષિને પરણી. એક સૌભરી ઋષિ હતા, એ જળની અંદર તપશ્ચર્યા કરતા હતા. હજારો વર્ષ સુધી એણે જળમાં, પાણીની અંદર તપશ્ચર્યા કરી. તપશ્ચર્યા કરતા જળની અંદર એણે મીનનો સંગ જોયો, માછલીઓનો. 2 માછલીઓ સંગ કરતી હતી. આ દ્રશ્ય એણે જોયું અને સૌભરી ઋષિના મનની અંદર વિકાર થયો કે આ જે માછલીઓ કરે છે સંગ, મૈથુન, એ તો મેં ક્યારેય ન કર્યું. એની અનુભૂતિ તો મેં ક્યારેય ન કરી. ચાલો એનો અનુભવ કરું. એટલે જ્યાં બહાર નીકળ્યા જલમાંથી, એ માંધાતાનું રાજ હતું. એટલે માંધાતા રાજા પાસે જઈ અને સૌભરી ઋષિએ કીધું કે હે રાજા, તારી 1 કન્યા મને પરણાવ. માંધાતાએ જોયું કે આવા વયોવૃદ્ધ મોટી ઉંમરના ઋષિ, એને મારી કઈ કન્યા પરણે? ને 50માંથી મારે કઈ દીકરીને એમ કેવું કે તું આને પરણ? એટલે માંધાતાએ વિવેકપૂર્વક જવાબ આપ્યો કે હે ઋષિ, મારી 50 કન્યાઓની સામે તમે જાઓ, સ્વયંવર થાય. એમાંથી જે કન્યા તમને પસંદ કરે એની સાથે હું તમારા લગ્ન કરાવું. મારી 50 કન્યામાંથી જે કન્યા તમને પસંદ કરે એ તમને પરણે. ઋષિ સમજી ગયા કે રાજાએ ચાલાકી પૂર્વકનો ઉત્તર આપ્યો છે. પોતાના યોગ બળે એવું દિવ્ય રૂપ ધારણ કર્યું, એવું સ્વરૂપ ધારણ કર્યું સૌભરી ઋષિએ. અને એ રૂપ ધારણ કરીને 50 કન્યાઓની સામે ગયા. 50 કન્યાઓ બોલી, અયમ મે પતિ, આ જ અમારા પતિ. અને 50 કન્યાઓને સૌભરી ઋષિ પરણ્યા. અને ભોગ ભોગવ્યા ઋષિએ. વિચાર કરો, હજારો વર્ષ સુધી પાણીમાં તપશ્ચર્યા કરતા હતા, જલની અંદર તપશ્ચર્યા કરનાર ઋષિને પણ એક માછલાનો સંગ જોઈ
અને વિકાર ઉત્પન્ન થતો હોય તો પીઝા પાણીપુરી ને પાઉંભાજો ખાનાર આપણું શું થાય? વાસનાની વિસ્તાર બહુ મોટો છે, એટલે સતત મનની અંદર ભરતજી લેતા એમ પરમાત્માનું ઠાકોરજીનું ચિંતન એ જરૂરી છે. અનેક વર્ષો સુધી ભોગ ભોગવ્યા પછી એક સંધ્યાએ, એક સાંજના સમયે સૂર્યાસ્ત થતો હતો, સૂર્ય અસ્તચલમાં જાતો હતો અને શોભરી ઋષિ જાણે જાગી ગયા. શોભરી ઋષિએ કીધું, મારા પંચપાત્ર ક્યાં છે? સાયમ સંધ્યા કરવાનો સમય થયો છે. ત્યારે ઓલી 50 સ્ત્રીઓ ખડખાડા હસવા માંડી. કેવી સંધ્યા? તમે પરણ્યા પછી કોઈ દી સંધ્યા કરતા તમને જોયા નથી, ભોગ વિલાસમાં જતા. અને સૌભરી જાગી ગયા કે હું શું કરતો હતો? વૈરાગ્યને ધારણ કર્યો અને એની સાથે 50 એની પત્નીઓએ પણ વૈરાગ્ય ધારણ કરી. એ 50ની સાથે સૌભરી ઋષિ મોક્ષનો માર્ગ લીધો છે. આગળના એક અધ્યાયની અંદર સગર ચરિત્ર, ગંગા અવતરણની કથા બતાવી છે. 8મા અધ્યાયની અંદર સગર ચરિત્ર છે. સગરના 60,000 પુત્રો કપિલ મુનિના આશ્રમની અંદર એના યજ્ઞનો ઘોડો લેવા ગયા. અશ્વમેઘ યજ્ઞ કર્યો. અશ્વનો ઘોડો, યજ્ઞનો ઘોડો ચાલતો ચાલતો કપિલ મુનિના આશ્રમમાં પહોંચ્યો. ત્યાં જઈને ઊભો રહી ગયો. પેલા 60,000 આવ્યા. એને એમ થયું કે આ મુનિ અમારો ઘોડો લઈને અહીંયા રાખી દીધો એના આશ્રમમાં. અશ્વમેઘ યજ્ઞમાં જે ઘોડો રોકે, બાંધી રાખે, એની હારે યુદ્ધ થતું. પેલા 60,000 જે આવ્યા એને એમ થયું કે આ ઋષિએ, આ મુનિએ અમારા ઘોડાને એના આશ્રમમાં બાંધ્યો લાગે છે. એને મારવા ગયા. કપિલ મુનિના ક્રોધાગ્નિમાં 60,000 બળી અને ભસ્મ થયા, બળીને રાખ થયા છે. ત્યારે અસમંજસનો પુત્ર અંશુમાન ભગવાનની પાસે આવ્યો. ભગવાનની, કપિલ મુનિની સ્તુતિ કરી, પ્રાર્થના કરી, વિનય વિવેકપૂર્વક વાત કરી. એનો વિનય જોઈને કપિલ ભગવાન પ્રસન્ન થયા અને કહ્યું કે તમારા દાદાના યજ્ઞનો ઘોડો છે એને લઈ જાઓ. કીધું બાપજી એ તો લઈ જાઉં, પણ મારા 60,000 કાકાઓ બળીને ભસ્મ થયા, આ એની રાખ પડી છે, એની મુક્તિ, કારણ કે બ્રાહ્મણ શ્રાપથી ઋષિપુત્ર તરીકે કપિલ મુનિ આવ્યા હતા, તમારા ક્રોધાગ્નિમાં બળી ગયા છે, તો એની મુક્તિ કઈ રીતે થાય એ ઉપાય બતાવો. કપિલ ભગવાને કીધું કે જો સુરસરી ગંગા ધરતી ઉપર આવે, એનું પાણી એની રાખ ઉપર ફરી વળે તો એ સૌની ગતિ થાય. એટલે અંશુમાને તપશ્ચર્યા શરૂ કરી. ગંગાજીને પ્રસન્ન કરવા માટે, પૃથ્વી ઉપર લઈ આવવા માટે અંશુમાને તપશ્ચર્યા શરૂ કરી. આખી જિંદગી તપશ્ચર્યા કરી. ગંગાજી પ્રસન્ન ન થયા. એના દીકરા દિલીપને આ તપશ્ચર્યા વારસામાં દીધી. દિલીપે આખી જિંદગી તપશ્ચર્યા કરી. ગંગાજી પ્રસન્ન ન થયા. દિલીપે એના પુત્ર ભગીરથને આ તપશ્ચર્યા વારસામાં આપી. ભગીરથે તપશ્ચર્યા કરી ત્યારે ગંગાજી પ્રસન્ન થયા. 3 પેઢીની તપશ્ચર્યા ભેગી થઈ ત્યારે ગંગાજી પ્રસન્ન થયા. ભગીરથે પ્રસન્ન કર્યા એટલે ખાલી ભગીરથ નહીં, 3 પેઢીની તપશ્ચર્યાનો સરવાળો એટલે ગંગા પ્રસન્ન. શનિવારે નાળિયેર વધારીએ, એક ઘા કરીએ, બીજી ઘા કરીએ અને ત્રીજી ઘાએ 2 ફાડા થાય તો એ ત્રીજા ઘાએ જ નથી થયા. પેલા 2 ઘાએ નાળિયેરને થોડું ખોખરું કર્યું છે, નબળું કર્યું છે, એટલે ત્રીજો ઘા. એ રીતે 3 પેઢીની તપશ્ચર્યા જ્યારે ભેગી થઈ ત્યારે ગંગાજી પ્રસન્ન થયા. કીધું માગ શું આપું? ભગીરથે કીધું માં મારા પિતૃઓની મુક્તિ માટે આપ ધરતી પર પધારો. ગંગાજી કહ્યું તથાસ્તુ, પણ 2 વાત છે. મારો વેગ અતિશય છે, મારા વેગને ધારણ કોણ કરશે? જો કોઈ મારા વેગને ધારણ કરનારું નહીં હોય તો હું પૃથ્વીનું પડ તોડી અને પાતાળમાં ચાલી જઈશ અને તારે ધરતી ઉપર લઈ આવવાનું કોઈ પ્રયોજન નહીં રહે. અને બીજી વસ્તુ, હું ધરતી ઉપર આવું, ધરતીના માણસો
મારી અંદર સ્નાન કરે, એના પાપ મૂકીને જાય, એ પાપ ભેગા થાય, એ મારે ક્યાં નાખવા? એ પાપોનું મારે શું કરવું? ત્યારે ભગીરથે કીધું કે માં, લોકો તારામાં પાપ મૂકી જશે ને, કોઈ સંત આવશે, એ તારામાં સ્નાન કરશે ને તારા પાપ એ લઈ લેશે. ભારતના સંતોની અંદર એ તાકાત છે કે તારી અંદર રહેલા સર્વ પાપ એ પોતાનામાં સમાવી લેશે અને ઠાકોરજી એના પાપ હરી લેશે. ગંગાજી આવવા માટે તૈયાર થયા. ભગીરથને કીધું મારું વહન કરી શકે, મને ધારણ કરી શકે, મને સંભાળી શકે એવો કોઈ. ભગીરથે વિચાર કર્યો, હવે 3 પેઢીની તપશ્ચર્યા કરી ત્યારે ગંગાજી આવ્યા છે, હવે એનું ધારણ કરે એને ગંગાજીને, એના માટે કેટલી તપશ્ચર્યા કરવી. જોયું તો હિમાલય સામે હતો. યાદ આવ્યું કે ભોળાનાથ આશુતોષ છે, જલ્દી પ્રસન્ન થનારા છે. ચાલો શિવજીની તપશ્ચર્યા કરું, શિવ પ્રસન્ન થાય. જો એ ધારણ કરે તો મારું કાર્ય સિદ્ધ થાય. એટલે ભગીરથે શિવજીની તપશ્ચર્યા કરી. થોડો જ સમય તપશ્ચર્યા કરી, સાચા હૃદયથી ને સાચા ભાવથી તપશ્ચર્યા કરી. અવઢર દાની એવા શિવ પ્રસન્ન થયા. કીધું માગ ભગીરથ શું જોઈએ? કીધું મહાદેવ, મારા પિતૃઓની મુક્તિ માટે સુરસરી ગંગાજી પૃથ્વી ઉપર આવે છે, તમે એનો વેગ ધારણ કરો. કીધું તથાસ્તુ. પેલી બાજુ ભગીરથને કીધું કે જાઓ તમે જઈને સમાચાર આપો, અહીંયા હિમાલયમાં ગંગાજી પધારવાના છે, એનો વેગ ધારણ કરવાની તૈયારી કરે છે. ભગીરથે જઈ અને ગંગા મૈયાને કીધું કે ગંગા મૈયા, તમારા વેગને ધારણ કરવા માટે શિવજી તૈયાર થયા છે, તમે આવો, શિવજી તમને સ્વીકારશે, ધારણ કરશે, તમારા વેગને અટકાવશે. ગંગાજીને આછેરું અભિમાન આવ્યું કે શિવ હું મને ધારણ કરે, શિવને લઈ અને શિવ સહિત હું પાતાળમાં જાઉં. પેલી બાજુ હિમાલયની અંદર ગંગાજીને ધારણ કરવા છે, એટલે શિવજીએ ત્રાંડવ નૃત્ય ચાલુ કર્યું. કચકચાવીને મુખ ચર્મ બાંધ્યું છે, જટાને છોડી છે, ગળાના સર્પને સરખી રીતે આભૂષણ વિતાર્યા છે, ડમરું વાગવા લાગ્યું, હાથમાં ત્રિશૂલ ધારણ કર્યું છે. નટરાજ તાંડવ નાચે છે આજે. शैल शुंग सम विशाल जटा जूट चंद्र भाल गंग की तरंग मां विमल नीर राजे लोचन त्रय लाल लाल चंदन से ठोरी भा कुमकुम सिंदूर गुलाल भ्रुकुटी वर्षाजे मुंडन की कंठ माल विहरत हृदय कुशाल स्फटिक जाल रुद्र माल हर दयाल राजे डम 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 डमरुबाज नाद वेद स्वर सुजा शंकर महाराज आज तांडव नाचे जीरे भोले महाराज आज तांडव नाचे. પાર્વતીજી સામે થાળીનો છેડો લઈ તાલ આપે છે. શિવજી નૃત્યનો વેગ વધારે છે. પેલી બાજુ પ્રચંડ વેગેથી સુરસરી ગંગાજી સ્વર્ગમાંથી આવે છે. આ બાજુ શિવજી પોતાનું જટાનું મુકટ ખોલે છે.
વારી નામ કરીને જટાનું મુકુટ આમ કરીને ભરાવી બેહી ગયા સાહેબ. અંદર ગંગાજી રસ્તો ગોતે ક્યાંય મળતું નથી. જટાના જંગલમાં ફસાણા. અંગે અભિમાન લઈ આભેથી ઉતરી પડતા ધોધમાર પાણી જટામાં ગંગાજી અટવાણી. થોડી વાર થઈ પછી ગંગાજીએ પ્રાર્થના કરી કે શિવજી, આ જટાની અંદર મને મૂંઝારો થાય, શ્વાસ નથી લેવાતો, બહાર રસ્તો કાઢો, મુખ પ્રગટ કરો. ત્યારે હળવે ચોટલો કેમ ખોલે જરા ટાઈમ ખોલી ફૂંકો આમ બહાર કાઢ્યું. ગંગાજી ત્યાંથી આવું દ્રશ્ય જોયું હશે, આપણે ચિત્ર સ્વરૂપે આવું જોયું હશે. શિવજીની જટામાંથી ગંગાજી ધીરે ધીરે પ્રવાહ નીકળો. ગંગોત્રી ગૌમુખમાંથી નીકળી ગંગોત્રી થઈ ગંગાજી આગળ વહે છે. શિવજીની જટામાં આવ્યા એટલે જટાશંકરી. ગંગાનું એક નામ છે જટાશંકરી. ભગીરથ એને લાવ્યા એટલે એક નામ છે ભાગીરથી. ભગવાનના વિષ્ણુના પગમાંથી નીકળી છે. સવારની કથા. વામન જ્યારે વિરાટ થયા અને એક ડગલામાં પૃથ્વી માગી, બીજું ડગલું સ્વર્ગમાં ગયું, ત્યારે બ્રહ્માજીએ જે ચરણ ધોયા અને જે જલ થયું એટલે વિષ્ણુ પદી કહેવાના. આગળ આગળ જાય છે. આગળ ભગીરથ, પાછળ ગંગાજી. પહોંચવાનું છે પશ્ચિમમાં છે, પૂર્વની અંદર. વચ્ચે એક જહનુ નામના ઋષિ તપશ્ચર્યા કરતા હતા. નાનો એવો આશ્રમ હતો અને ઈ આવ્યો એટલે ગંગાજીએ ઋષિને કીધું કે એ ઋષિ હટી જાવ નહીં તો હમણાં તમને એને તમારા આશ્રમને લઈ જઈશ. ઋષિએ કીધું માં, હું વર્ષોથી અહીં બેઠો છું, તપ કરું છું, તું તારા રસ્તો જરાક સાઈડમાંથી વહી જા ને. ગંગાજી કે નહીં, તમે હટો, ઉભા થાઓ. કીધું હું વિનંતી કરું માં. ગંગાજીને પાછું અભિમાન આવ્યું. જહનુ ઋષિને કહે કે હું તમને આખે આખા ડૂબાડી દઉં અથવા તમારા આશ્રમને તાણીને લઈ જાઉં. તો જહનુ ઋષિ કે આવી જાવ. તો જહનુ ઋષિ મોઢું ખોલીને ઉભા રહ્યા. આખે આખા ગંગાજી અંદર. જહનુ ઋષિ પી ગયા. ઋષિઓની તાકાત, બ્રાહ્મણોની તાકાત. તો હવે પીઝા પાસ્તા ખાતા થઈ ગયા એટલે બ્રાહ્મણોની સામે કોઈ. વળી ભગીરથે આવીને વિનંતી કરી, બાપજી, મા મહેનતે 3 પેઢીએ તપશ્ચર્યા કરી ત્યારે ગંગાજી આવ્યા છે. મારા 60,000 વડવાઓનો ઉદ્ધારનો સવાલ છે. હું તમારી ક્ષમા યાચું છું. ગંગાજીને પાછા પ્રગટ કરો. એટલે જહનુ ઋષિએ પાછા કાઢ્યા એટલે જાહ્નવી કહેવાના. જહનુ ઋષિ પી ગયા હતા અને પાછા કાઢ્યા એટલે જાહ્નવી કહેવાના. એક નામ જાહ્નવી છે. અને પછી તો ભગીરથ એને લઈ અને જ્યાં ગંગા સાગર પાસે 60,000 સગર પુત્રોની ભસ્મ પડી હતી ત્યાંથી પસાર થયા. એ ભસ્મની ઉપરથી ગંગાના નીર વહ્યા અને 60,000 સગર પુત્રોને સદગતિ થઈ છે. અને એની સદગતિ કરી અને ગંગાજી વહેતા વહેતા સાગરની અંદર મળી ગયા. એટલે એ પ્રવાસ સીધો સતત વહેતો રહ્યો. ગંગા પતિતને પુનિત એટલે કે પાવન કરે છે. માણસ જીવતા જીવ ત્યાં જઈને સ્નાન કરે એના પાપ બળી જાય છે. એ ન કરી શકે અને એના મૃત્યુ પછી એના સંતાનો, એના વારસદારો જો એના અસ્થિ લઈ અને ગંગામાં પધરાવે તો પણ જીવની મુક્તિ થાય છે અને ગતિ મળે છે. કણ કટકો હાડનો જો ગંગા તટ જાય પછી કુળમાં ભૂત ન નીપજે ભાગીરથી. ગંગા અવતરણની કથા કરી અને હવે રામચરિત્ર તરફ